ક્યાં મેં કર્યો છે અન્યાય? સરસ. અને મારી સાથે થયેલા અન્યાય વિશે કશું જ નથી કેવું તમારે? કે પછી દ્રૌપદી એક સ્ત્રી છે માટે એની સાથે થયેલો અન્યાય એ ઇતિહાસ યાદ રાખશે, પરંતુ મારી સાથે જે અન્યાય થયો એના વિશે કોઈએ કશું જ યાદ નથી કરવું. મારી પત્ની છે, મારી અર્ધાંગીની, મને જ દોષી માને હશે, વિરોધ નહીં કરું. આમ પણ મારા વિરોધને ક્યાં કોઈએ સાંભળ્યો છે? તમે પણ ન જ સાંભળશો. પણ એક વાત સાંભળી લો, જેણે જેણે દુર્યોધનનું અપમાન કર્યું છે દંડને પાત્ર છે. પહેલા મારા પિતા સાથે થયો અન્યાય, પછી મારી સાથે થયો અન્યાય. સુયોધનને દુર્યોધન કહ્યો, એની ભીષણ, કટુ, અહંકારી, તિરસ્કૃત છબી ચિતરવામાં આવી. અને યુધિષ્ઠિર એક ગુણવાન, શીલવાન, રાજ્યાસન પર બેસવાને અધિકારી, યોગ્ય યુવરાજ પુરવાર કરવામાં આવ્યો. એ જ્યેષ્ઠ છે, એ શ્રેષ્ઠ છે. એના પિતાનો પુત્ર જ નથી એ શ્રેષ્ઠ. ન પાંડુ વંશનું ન કુરુ વંશનું રક્ત છે એની રગોમાં. દેવનું આહ્વાન કરીને જેનો જન્મ થયો છે એને યુવરાજ શી રીતે કહી શકાય? એ છે અન્યાય. એ નિર્ણય તો ફક્ત પિતામાનો હોઈ શકે. હસ્તિનાપુરના સિંહાસનને સમર્પિત છે. સિંહાસનના ઉત્તરાધિકારીનો નિર્ણય કરવાનો અધિકાર. જે વાત સમજાય નહીં એમાં પોતાનો અભિપ્રાય ન આપવો જોઈએ. શસ્ત્ર અને શાસ્ત્ર પુરુષનો અધિકાર.